જાણીએ છીએ હોળી, દિવાળી, ઉત્તરાયણ, નવરાત્રિ, આ બધા નાના નાના મોટા મોટા તહેવારો આવે એ તહેવારો ઉજવવાનું કારણ એ જ છે કે આપણે બધા પરિવાર સાથે એકબીજાને મળીએ, એકબીજાની સુખ દુઃખની વાતો કરીએ. આવો તહેવાર આવે ત્યારે જ આટલી સંખ્યામાં આપણે ભેગા થઈએ છીએ. બધા પોતપોતાના કામમાં એટલા બધા વ્યસ્ત છે. અમે નોકરીમાં વ્યસ્ત હોય, તમે ખેતી કામમાં વ્યસ્ત હોય, કોઈ દુકાનની જવાબદારી હોય ત્યાં વ્યસ્ત હોય, કોઈ પોતાના પરિવાર સાથે વ્યસ્ત હોય. પણ આવા તહેવારો આવે એટલે કલાક બે કલાક અમને પણ તમારા સુખ દુઃખની વાત જાણવા મળે, અમારી તમને જાણવા મળે. ભગવાને સરસ મજાનો મનુષ્ય અવતાર આપણને આપ્યો છે. આ મનુષ્ય અવતારને સાર્થક કરવા માટે આપણે ઘણી બધી કુટેવો સંસારમાં આવ્યા છે. એટલે આજુબાજુ તમે દેખતા હશો કે લોકો કઈ રીતે જિંદગી જીવે છે. પણ આપણા ગામની અંદર શાંતિ છે. દરેક બાબતે ખેતી મહેનત, લોકો ભરપૂર મહેનત કરે. હમણાં જુઓ, ઉનાળાનો શિયાળાનો પાક કાપીને તરત આપણે ખેતી ફરી કરી દીધી. એ આપણી જાગૃતતા છે કે સમાજ સાથે તાલ મિલાવીને ચાલશું, વ્યવહારમાં તાલ મિલાવીને ચાલશું તો આપણે કોઈ જગ્યાએ પાછા પડીએ નહીં. એકબીજાની સલાહ લો, પણ એવા વ્યક્તિની સલાહ લો કે તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શકો. અધોગતિ થાય એવા માણસનો આપણે ક્યારે સંગ ના કરીએ. આપણું જીવન છે, આપણે જીવવાનું છે. પણ જો એવા કુસંગમાં પડી ગયા આપણે તો આપણું જીવન તો બરબાદ થઈ જ જશે, પણ આપણી 3 પેઢીનો પણ નાશ થઈ જશે. કેમ કે એક વ્યસન આપણા ઘરમાં આવ્યું તો એ વ્યસન એ તમને અત્યારે નાનું લાગે. જે ઉદય છે, ઉદય તમે જોઈ છે, એ ઉદય એવી વસ્તુ છે કે એ વસ્તુ ઘરમાં પ્રવેશી ગઈ તો આપણા બધા લાકડાનો નાશ કરી નાખે, આપણું ઘર પાડ દે. એવા ઉદાય જેવા મિત્રો આપણે ક્યારેય જીવનમાં નહીં રાખવા જોઈએ, જે આપણો વિકાસને રૂંધી નાખે. નાના બાળકો અહીંયા ઘણા બધા આજે આવ્યા છે તહેવારની ઉજવણીમાં, હે ને? તો એમને ખાસ કે ભણવામાં 100% ધ્યાન રાખો. ઘણી બધી સરકારની યોજનાઓ છે, એનો પણ લાભ લો. આપણા ગામના બાળકોને આપણા શિક્ષકો અહીંયા જે પ્રાથમિક શાળામાં 2-3 એક બેન ને 2 શિક્ષક ભાઈઓ આવ્યા છે, એ જબરજસ્ત મહેનત કરે છે. તો આપણે વાલી તરીકે આપણા જ બાળકો છે આપણા ગામના. હવે અમે બીજા ગામમાં નોકરી કરીએ એટલે એટલું બધું ધ્યાન નથી આપી શકતા, પણ એમને તેમ છતાં ફોનથી કે ગમે ત્યારે અમે કહીએ જ છે કે અમારા બાળકોનું 100% ધ્યાન રાખજો. એટલે આપણી જવાબદારી એટલી જ છે કે બાળક નિશાળ સુધી પહોંચે. આટલી જવાબદારી તમે નિભાવશો તો આપણું બાળક ક્યાંક ને ક્યાંક પહેલો નંબર લાવી શકશે. ઘણા બધા આપણે અહીંયા નવલસિંહ ભાઈની છોકરો અને છોકરી 2 પાસ થયા અને હમણાં એમને શિષ્યવૃત્તિ 5,000 રૂપિયા મળે જ છે. અને એમને પણ તાળીઓથી વધાવો, જોરદાર. ઘણી મહેનત કરી છે એમને. તો આવું કંઈક કરીને બતાવો સમાજને. અત્યારે પોલીસ કે પછી તલાટીની કે ઘણી બધી જાહેરાતો પડે છે, એમાં પણ આપણા નવયુવાન 12મું પાસ કરેલા બાળકો હોય એ ભાગ લો. તમે દોડો, પ્રેક્ટિસ કરો. અહીંયા ઘાટી ફળિયામાંથી આ ભાઈ શ્રી પ્રકાશભાઈ આપણા પોલીસમાં ભરતી થઈ ગયા. એટલે મહેનત કરી છે એટલી બધી. હમણાં PSIની પરીક્ષા આપી છે, PSIમાં પણ સિલેક્ટ થઈ જશે. તો મહેનત. આપણે એકબીજાને દોષ આપીશું કે મને નહીં આવડે. બાજર દાખલા તરીકે એક ડોહાના 3 છોકરા હોય ને, કોકને પથરાળ જમીન મળી હોય તો એને ખેતી કરવાનું છોડી દેવાનું. આપણે એને એ જમીનની માવજત કરવાની જવાબદારી આપણી જ છે. તો આપણું બાળક નબળું ક્યાં પડે છે એને પૂરી સવલત પૂરી પાડવાની જવાબદારી આપણી છે. બાળકને અવળે રવાડે ના ચડે એની પણ જવાબદારી આપણી જ છે. બાળકને પૂછો, બીજો કે એના પહેલાં આપણે એને પૂછી લે કે બેટા શું તકલીફ છે. આવી નાની નાની બાબતો આપણા પરિવારને પ્રગતિ તરફ લઈ જાય ને અધોગતિ તરફ પણ લઈ જાય છે. આવા તહેવારના દિવસે વધારે કંઈ એવું નથી તમને, પણ આપણે જેતપુરમાં ખાસ તો સમાજમાં આપણે બધા ફરીએ છીએ, એકબીજા ગામમાં જઈએ છીએ. જ્યાં જાઓ ત્યાં કંઈક શીખીને આવો. ગમે તે ગામમાં જાઓ તો ત્યાંથી આપણે શું આપણા પરિવાર માટે, આપણા ઘર માટે શું કરવાનું છે એ આપણે શીખીશું તો આપણે આપણો વિકાસ ઓટોમેટિક થશે.
પછી આપણે ત્યાં જઈને ખાઈને હાથ ધોઈને આવતા રહીશું તો આપણી જીવનની પ્રગતિ ક્યાંય થાય નહીં. આપણા બાપ દાદા એમને યાદ કરી અને આપણે આપણા જીવનને સુખી અને સમૃદ્ધિ તરફ લઈ જવાનું. એવું નથી કે હું કહી દઉં અને તમે અમલ કરી દો, આ તો કે આપણે આપણી રીતે કરો, એવું નથી ભાઈ. મેં મારા જીવનમાં પ્રગતિ કરી તો આપણે કોકને પ્રગતિ કરી હોય તો એને પૂછો, એની ઈર્ષા નથી કરો, એને અધિકાઈ નથી કરો, એને પૂછી આવો ઘેર જઈને કે ભાઈ તે આ ખેતરમાં મગ કર્યા કેટલા મણ પાક્યા હતા, કે ભાઈ મારે 20 મણ પાક્યા. કેટલા કર્યા હતા, કે ભાઈ 2 કિલો કર્યા હતા. તો કઈ કઈ કાળજી રાખી, તો એની દેખીને આપણે બીજે વર્ષે મગ કરીશું તો આપણને 100% કામ લાગશે. પણ રહેવા દે ને, એને મગ કર્યા પણ એને બધું આવું છે તેવું છે તો આપણો વિકાસ ત્યાં રૂંધાઈ જાય. લલિતભાઈ જેવા 2 માળનું મકાન બનાવ્યું તો એના પાસેથી અક્કલ લો કે ભાઈ કઈ રીતે આ મકાન બની ગયું તમારું, કઈ લોન લીધી, કેવી રીતે બનાવાય, ક્યાંથી મિસ્ત્રી લાયા. આવું આપણે પૂછીએ તો આપણો વિકાસ આપણો થાય કે ના થાય. પછી મારે બનાવવું હોય તો મારે એમની અક્કલ લેવી પડે. એવું નથી કે માસ્તર છે તે નહીં આપે અક્કલ, એ કહેશે મને ભાઈ તમે પણ 2 માળનું બનાવ દો, આવી રીતે બની જાય છે. આવી નાની નાની બાબતો આપણે એકબીજાને શેર કરીશું તો જીવનમાં ક્યારેય દુઃખી થશું નહીં. આવા સારા હોળીનો સરસ મજાનો પર્વ છે. કાળ ક્રોધ ઘણાને આ તહેવારનું મહત્વ બધાને ખબર જ છે કે અહીંયા હોળિકાને એ રાક્ષસ કુળની હતી અને એને ભક્ત પ્રહલાદને મારવાનો પ્રયત્ન કર્યો. એ ભગવાનનું નામ લેતો હતો અને લેવાનો તો દેતો, મારું જ નામ લેવાનું, બીજાનું લેવાનું નહીં. તો આજે પણ કોઈ પણ માણસમાં ગરમી હોય, પૈસાની ગરમી હોય, વાતની ગરમી હોય, પછી એને મારા પાસે મારા જેવો બળિયો કોઈ નથી એની ગરમી હોય તો કુદરત કોઈને છોડતો નથી. એટલે આપણે એ ગરમી આપણા પરિવારના ઉત્થાન માટે વાપરો અને આપણા પરિવારનું, આપણા ગામનું આપણે નામ રોશન કરીએ. ફૂટ એવો પડી હોય તો બાળકોને આપણે થોડાક સલાહ સૂચન આપીએ, માર્ગદર્શન આપીએ અને ફૂટ એવોમાંથી આપણે એમને બહાર લઈ આવીએ. અને ભણવામાં એક શિક્ષક તરીકે મારે તો એટલું જ કહેવું છે કે આપણું બાળક ક્યાંય નબળું ના રહે. 2 ડૉક્ટરો લલિત સાહેબે બનાવી દીધા, 1 ડૉક્ટર નરોજ સાહેબે બનાવી દીધો, 2 ડૉક્ટર મારે ઘરે બની ગયા, હજી પણ કેટલાક બનવાની તૈયારી કરે. ખીમસિંગ કાકાનો છોકરો અત્યારે જોબ પર ચાલુ થઈ ગયો, એક ગ્રામ સેવક, પુના કાકાનો છોકરો ગ્રામ સેવક બની ગયો. ભણે તો કંઈ મળે જ છે ભાઈ, પણ પેલો આપણે અભ્યાસ કરવો પડે, તનતોડ મહેનત કરવી પડે તો જ આપણે આપણા મકસદમાં કામયાબ થઈ શકીએ છીએ. એટલે આપણે બધા ખાસ ફરીવાર હું વિનંતી કરું છું વાલીઓને, ભાઈઓને કે તમારું બાળક 100% ભણવા જાય, નિશાળે એક દાડો ઘેર નહીં રહે, એ ખાસ આપણે કાળજી રાખવાની છે. અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય.